અને હવે આગળ વાત કરવી છે કરોડોના જમીન કૌભાંડની। ખેડાથી આ વખતે સમાચાર સામે આવ્યા છે। હમણાં થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં જમીન એને કરાવવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું અને આ વખતે ખેડામાં કરોડો રૂપિયાની જમીન હડપીને વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। વાઠવાડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને હાલ તો આખા પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ તેમને ફરજ મોકૂફી આપવામાં આવી છે। તલાટી નીતિન હાથીવાલાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે રેવન્યુ વિભાગ કેમ ન જાગ્યું અને પંચાયત વિભાગે ડાયરેક્ટ જ પગલાં લઈ લીધા? શું રેવન્યુ વિભાગને ખબર હતી કે આ ખાડા કાન કરી રહ્યું હતું કે પછી કઈ બીજો ચંદરખાને મામલો છે? બીજો સવાલ એ ઉઠી રહ્યો છે કે આખા પ્રકરણમાં જો જમીન હડપીને વેચાણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું તો નાયબ મામલતદાર સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? કેમ કોઈ ફરિયાદ નથી થતી? અગાઉ સરદાર પટેલની જમીન બારોબાર વેચાણ થઈ હતી। ગળતેશ્વરમાં પણ સરકારી જમીનો વેચાણ થઈ હોય તેવો સૂર ઉઠ્યો હતો। એટલે ઘણા બધા મુદ્દા ઉઠી રહ્યા છે। તો શું અત્યાર સુધી તંત્રના આંખ આડા કાન હતા કે પછી આશીર્વાદ હતા? એ પણ સવાલ છે। એ જમીન 1979 ની અંદર વળતર ચૂકીને સંપાદન કરેલી હતી। એ જમીન સંપાદનની દુરસ્તી થયેલ ન હોય એ લોકોએ વારસાઈ કરાવી અને જમીન વેચી દીધી હતી અને બિન અધિકૃત રીતે પ્રવેશ કરી જે મકાન બનાવેલા તે મકાનો તોડી નાખ્યા, સરકારી મિલકતને નુકસાન કર્યું અને રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરી અને આર્થિક લાભ મેળવેલ છે। એમાં કુલ આરોપીઓ 8 છે। ફુલાબેન બેચરભાઈ પરમાર, ભરતકુમાર બેચરભાઈ પરમાર, ભીમડાબેન બેચરભાઈ પરમાર એક જ ફેમિલીના છે અને બીજો જે બ્લોક છે એમાં ચંદ્રકાંત મોહનભાઈ પટેલ, એમના પત્ની સવિતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, એમનો દીકરો આશીષ કુમાર ચંદ્રકાંતભાઈ પટેલ અને બીજા જયેશભાઈ મેઘવાલ છે અને ભાવિન કુમાર ભેગાભાઈ પટેલ। આ કુલ 8 આરોપીઓ મળીને આર્થિક લાભ મેળવેલ છે। એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। જ્યારે આ સિંચાઈ વિભાગની જ ભૂલ હતી કે એમની આ જમીન સંપાદન થઈ ગયેલ હતી તો એમણે એમના નામે આ સિંચાઈ વિભાગે કરાવી દીધી હોત તો આ પ્રશ્ન આવવાનો કોઈ મતલબ જ નહોતો। આ વ્યક્તિ ખેડૂતના નામે બોલતી હતી, ખેડૂતે પોતાની જમીન સમજી અને આ વેચાણ કરી દીધું અને જેને વેચાણ કર્યું હતું એ વ્યક્તિ પોતાની પ્રોપર્ટીમાં આ ઇલીગલ ઉપર પ્રોપર્ટી ઊભી હતી, આ જે બાંધકામ એ એમણે દૂર કર્યું હતું। પણ આ બધી બાબતોમાં મને દોષી ઠેરાઈ, મને આ બાબતે મારા ઉચ્ચ અધિકારીએ મને કોઈ નોટિસ પણ નથી આપી, મને કોઈ ખુલાસો કે રજૂઆત કરવાનો મોકો પણ નથી આપ્યો કે હું આ બાબતે સાચો છું કે ખોટો છું। ડાયરેક્ટ મને સસ્પેન્શનનો ઓર્ડર આપ્યો। મહત્વપૂર્ણ છે કે આખા જમીનનું જે પ્રકરણ છે તેમાં નાયબ પોલીસ વડા વિક્રમ સોલંકીએ નિવેદન આપ્યું અને કહ્યું કે જૂના ખેડૂતના નામોમાં વારસાઈ કરાવીને માલિક બની ગયા, જમીન નામે થતા જ તેને વેચી રાખી। મહેમદાવાદ પોલીસ મથકે 8 લોકો સામે આ બાબતે ફરિયાદ નોંધાઈ છે અને તમામ આરોપીઓ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે અને સસ્પેન્ડ કરાયેલા તલાટી નીતિન હાથીવાલાએ એવું કહ્યું છે કે આરોપીઓએ મને દબાણ કરીને ખેડૂત ખરાઈ કરાવી હતી। ગ્રામ પંચાયતની ખેડૂત ખરાઈ આધારે તેઓ ખેડૂત બન્યા છે। વેચાણ રાખનારે જ સિંચાઈ વિભાગના મકાનો તોડ્યા છે અને સરદાર નિગમે નામ નોંધાવ્યા હોત તો આવું ન બન્યું હોત તેવું તલાટીનું કહેવું છે। જો કે મને નોટિસ આપવામાં નથી આવી કે મને નથી સાંભળવામાં આવ્યો તેવું પણ તલાટીએ કહ્યું, જેમ હમણાં આપણે નિવેદન સાંભળ્યું। પરંતુ આ આખો મામલો કેવી રીતે સામે આવ્યો છે અને કેવી રીતે આ જે આરોપીઓ હતા એ આરોપીઓ આ કૌભાંડને અંજામ આપતા હતા તે સમજવું જરૂરી બની જાય છે। અત્યારે તો મહેમદાવાદ પોલીસે 8 જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે। આજ બાબતે માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ રાજપૂત મારી સાથે જોડાઈ ગયા છે। સંદીપ, અહીં જમીનને હડપી લેવાનું પછી એને વેચાણ કરી દેવાનું અને આખા પ્રકરણમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સૌથી મોટી વાત, રેવન્યુ વિભાગ નહીં પરંતુ ગ્રામ પંચાયતે જ આ કાર્યવાહી કરી લીધી છે। એટલે શું કોઈના આશીર્વાદ છે? અધિકારીઓની પણ આમાં મિલીભગત લાગી રહી છે આપને? ચોક્કસથી સંજય, તમામની છે ને મિલીભગત હોય તો જ આ કાંડને અંજામ આપી શકાય। આ કાંડની વાત કરતા પહેલા હું મહત્વની એક વાત કહીશ કે વર્ષ 2012-13માં દેશના પ્રથમ જે ગૃહમંત્રી છે એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને દેશના તમામ જે રાજ્યો છે તેમને સમજાવટથી પોતાની તમામ જમીન અને રજવાડાઓ અખંડ ભારતમાં મેળવ્યા હતા અને તેમની જમીન અમદાવાદના ગાળવામાં આવેલી હતી અને તે જમીન ત્યાં આગળ ખોટા સરદાર પટેલ બની અને કેટલાક લોકોએ ભૂમાફિયાએ એ જમીન પોતાના નામે કરી નાખી હતી ને શરમજનક બાબત એ કહી શકાય કારણ કે તત્કાલીન સરદાર વલ્લભભાઈ જે ટ્રસ્ટ છે તેના તત્કાલીન જે પ્રમુખ હતા એ જીનસા પટેલ કેન્દ્રમાં મંત્રી હતા। આમ છતાં પણ તેમને સમગ્ર મામલે ખેડા પ્રાંતમાં
કેસ કર્યો હતો, પરંતુ તેમને ન્યાય નતો મળતો હતો. પરંતુ સમગ્ર બાબત મીડિયામાં છવાઈ જતા 3 દિવસની અંદર અમદાવાદના સર્કલ મામલતદાર સહિતના લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને થોડાક મહિના પહેલા જ આનો ચુકાદો આવ્યો હતો. કેટલાક લોકોને દોષિત કરવામાં આવ્યા હતા. અત્યારની જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના તમામ જે સરહદી તાલુકા છે ને જ્યાંથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે સાથે સાથે સ્ટેટ હાઈવે પસાર થાય છે, ત્યાં જમીનોના ભાવ કરોડોની અંદર છે ને તેને કારણે સરકારી મિલકતો, કારણ કે ખાનગી જમીનો તો તમામ વેચાણ થઈ ગઈ છે, હવે જે સરકારી મિલકતો અને જમીનો વધી છે તેની ઉપર આ ભૂમાફિયાનો દોરો છે અને તેમાં જ આ ખેલ પાડ્યો છે. વાત કરીએ વાટવાડીની. વાટવાડી એટલે પૂર્વ કેબિનેટ મંત્રી છે અને હાલના ધારાસભ્ય છે અર્જુનસિંહ, તેમનું જ ગામ છે અને તેમની જાણ બહાર, એટલે કે જાણ બહાર ધારાસભ્યની છે પરંતુ વિભાગ નહીં. અત્યારે જો વાત કરવામાં આવે તો એ જ ગામના કેટલાક ખેડૂતોએ અહીં અગાડી જે સરદાર સરોવરની જમીન આવેલી હતી, જેમાં સત્સંગ કોલોની પણ બનાવવામાં આવી હતી, પરંતુ જર્જર ઘણા સમયથી હતી. 1975 સરદાર સરોવર દ્વારા આ નીમ કરી અને જે ખેડૂતો છે તેમના પાસેથી આ જમીન વળતર આપીને લેવામાં આવી હતી, પરંતુ તે ઘડીએ તે લોકો દુરસ્તી કરવાનું ચૂકી ગયા હતા અને તેના કારણે આ ખેડૂતોના નામ ત્યાં યથાવત રહેવા પામ્યા હતા અને તેનો જ લાભ આ ભૂમાફિયાએ લીધો અને તેમને આ જમીન પચાવી પાડવાનો ખેલ શરૂ કર્યો. મહત્વની બાબત એ કહેવામાં આવે કે આ જે વારસાઈ કરાવી જે મૃતક ખેડૂતો છે તેમના વારસદારો, કુલ 6 વારસદારો દ્વારા 2 એટલે કે જે બાલુબેન સાગરંગા જે પરમાર છે કુટુંબ અને પટેલ કુટુંબ છે, બંને દ્વારા આ જે જમીન છે તેની વારસાઈ કરવામાં આવી. નવા 6 ખેડૂતોના નામ દાખલ કરવામાં આવ્યા અને કહી શકાય ગ્રામ પંચાયતના જે સભ્યો છે જે મેઘવાલ કરીને લખવામાં આવે છે તેમના દ્વારા આનું આગળનું આયોજન કરવામાં આવ્યું. તલાટી આજે જે સ્પષ્ટતા આવી છે તેની અંદર પણ એક ભૂલ દેખાય છે, કારણ કે તલાટી પાસે જે આ ખેડૂતો છે તેમને મામલતદારની અંદર આ કાગળ જમા કરવા માટે તે લોકો વાટવાડીની અંદર જમીન ધરાવે છે અને 100 સર્વે નંબરની જમીનો તેમના નામે ચાલી રહી છે તેવો દાખલો માંગવામાં આવ્યો હતો અને એ દાખલાના આધારે તેમને ખેડૂત સરાયનો દાખલો આપવામાં આવ્યો હતો અને તેના આધારે તેમને ફરીથી ખેડૂત જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ જ આ જમીનનું વેચાણ ભાવિન પટેલને કરવામાં આવ્યું હતું. સમગ્ર જે મામલો છે તેની અંદર આશીષ પટેલ એ કહી શકાય કે મુખ્ય જે ભેજાબાજ છે, જે શિક્ષક છે કેસરા પ્રાથમિક શાળા, તેમના દ્વારા સમગ્ર મામલો જે છે ગ્રામ પંચાયતના સભ્ય સાથે રહી અને જે ભાવિન પટેલ છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. આ ખેડૂત ખરાઈનો દાખલાનું કહી શકાય કે બુદ્ધિ કોને આપી, કારણ કે રેવન્યુ વિભાગને આ જ ડોક્યુમેન્ટની જરૂર છે ને તે લાવવાથી તેમની ખેડૂત ખરાઈ કરવામાં આવશે તો કેમ ગ્રામ પંચાયતમાંથી જ આ દાખલો મેળવવામાં આવે, કારણ કે નિયમ મુજબ અને સરકાર દ્વારા જે નવો પરિપત્ર કરવામાં આવે છે તેમાં 1994 જો તે ખેડૂતો હોય તો તેમને ખેડૂત ખરાઈ આપવાની જરૂર નથી અને આમ પણ ખેડૂત ખરાઈનો દાખલો જે છે તે પ્રાંત કચેરીથી તમામ ખેડૂતોને આપવામાં આવતો હોય છે. સામાન્ય ખેડૂતને જો આ દાખલો મેળવવો હોય તો તેને ધક્કા ખાઈને દમ નીકળી જાય છે, પરંતુ અહીંયા વાત હતી વેચાણની, એટલે કરોડોના ભાવની આ મિલકત ભાવિન પટેલને આ ખેડૂતો બની અને તેમને વેચી નાખવામાં આવી હતી. ખેડા જિલ્લામાં આ પહેલા પણ નડિયાદના નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ છે તેમના દ્વારા પણ કેટલીક જમીન કેટલા લોકોની પચાઈ પાડવાના કૌભાંડ બહાર આવ્યા હતા. આ પહેલા જો વાત કરવામાં આવે તો આના સિવાય સરકારી મિલકત ઉપર કેટલા લોકોએ પોતાનો હક જમાવી તેને પણ વેચાણ કર્યું હોય તેવા પણ કિસ્સા બહાર આવ્યા. અત્યારે મહત્વની વાત છે, કારણ કે હવે થોડા દિવસમાં ગુજરાત પર સૌથી મોટો ધડાકો કરશે, કારણ કે દાહોદમાં જે એને પ્રકરણ હતું ત્યારબાદ જે સુરેન્દ્રનગરમાં હાલ જે પ્રકરણ ચાલી રહ્યું છે એને લઈને એનાથી મોટું કૌભાંડ ખેડા જિલ્લામાં બહાર આવશે, કારણ કે અહીંયા જે સરદાર સરોવર છે, નર્મદા નિગમ છે, સાથે સાથે નવસાદ જેવી એટલે કે જે લોકોની જમીન આ જે ફાળવણી જે સરકારની સ્કીમો છે તેની અંદર જે લોકોએ પોતાની જમીન ગુમાવી હોય તેવા લોકોને સરકાર દ્વારા 1994માં આ જમીનો ફાળવવામાં આવી હતી. તેમાં પણ આ જ રીતના ખોટી રીતના પોતાનો કોન્ટ્રાક્ટ કરાવી એટલે કે જે વારસાઈ કરાવીને વેચાણ કરવાનું પણ કૌભાંડ તેમના દ્વારા આચરવામાં આવ્યું છે. 2000 એકરથી વધુ જમીન ખેડા જિલ્લામાં સરકારી વેચાણ થઈ ગઈ છે, જે સરકારે ખરેખર સરકાર કરીને કસૂરવાર સામે અહીં ગુનો દાખલ કરવો જોઈએ, પરંતુ હવે જોવું રહ્યું છે કે કલેક્ટર દ્વારા છેલ્લા 3 વર્ષમાં જેટલા વેચાણ દસ્તાવેજ થયા છે તેની જો ચોકસાઈ પૂર્વક તપાસ કરવામાં આવે તો અસંખ્ય લોકો સામે ગુનાઓ દાખલ થાય અને મોટા માથાઓ જે છે તે જેલને અંદર જાય તેવી પરિસ્થિતિ જોઈ રહી છે, પરંતુ આ ઈચ્છા શક્તિ કલેક્ટર દ્વારા પ્રગટ કરવામાં આવે છે કેમ તે જોઈ રહ્યું. જી સંદીપ, બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.
એટલે મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર પ્રકરણમાં હજુ પણ જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો કરોડો રૂપિયાનું આ જમીન કૌભાંડ સામે આવી શકે છે. શું સરકારી તિજોરીને આનાથી નુકસાન પહોંચ્યું છે કે કેમ, અને હા તો કેટલાનું નુકસાન પહોંચ્યું છે? કલેક્ટર દ્વારા સમગ્ર બાબતે જે ડોક્યુમેન્ટ છે, જે દસ્તાવેજો છે, તેની તપાસ કરવામાં આવે. ઊંડાણપૂર્વક તપાસ બાદ અગર કડક પગલાં ભરવામાં આવે તો જે માથાભારે શખ્સો છે એ ખરેખર પોલીસ પકડમાં આવી શકે છે અને આનાથી સરકારી તિજોરીને થતું નુકસાન પણ અટકાવી શકાય છે અને આ જમીન કૌભાંડ પણ આખું ઉજાગર થાય તેવી શક્યતા જોવા મળે છે. જો કે આ બધું ત્યારે થશે જ્યારે તપાસ ઊંડાણપૂર્વક તટસ્થ થશે. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.